એનાથી જરૂર એમ કે ઘણું સારું છે. મને તો ઘણી વાર એવું લાગે છે કે અમે તો કશું કરી શક્યા નથી, આપણી કૃપાથી આ બધું અમને સારું લાગે છે. પણ આમ જે આપણે અમારે જે પુરુષાર્થ કરવો જોઈએ કે આપણી બરાબર સતત 5 આજ્ઞામાં રહેવું જોઈએ, આમ પેલો એના પર હતા એવી રીતે આ આજ્ઞા બરોબર મોટા મોટા પુરુષાર્થ. પણ એ દાદા એ પણ મોટા મોટું એ રહેવાની ના પણ બી જેટલું અમને રહેવું જોઈએ એટલું બધું નથી રહેવાતું. કોઈ વખત એમ લાગે કે આમ થઈ ગયું તેમ થઈ ગયું લાગે, એટલે અમે દ્રઢ ભાવના રાખીએ કે દાદાની આજ્ઞામાં રહેવું છે. ના રહેવું છે એવું નક્કી છે ત્યારે બધું રહેવાય છે. અને તમારે બધી આવો ઉપાધિ કેટલી બધી છે, નોકરી નથી ઉપાધિ. એટલે દાદા તમારી આપણી પાસે વિધિ અમે કરાવી દઈએ, અમારે જ્યાં દૂર પડ્યા હોય તો અમને તો ક્યારે વિધિ કરવા આવવાનું પછી મૂકો મળે. એમનું મને લાગે છે એવું છે કે કેવું કે હવે તમારી પાસે વિધિ કરાઈ ગયા તો જે કર્મનો ઉદય જે સંજોગો પસાર થયો સંજોગ કેમ પ્રાપ્ત થાય એવું પછી આ વિધિ કરીએ તો એટલી સારી આમાં જે સર્વિસ છે ને હા આ સર્વિસ ઘણા લોકોનું પરિચય સર્વિસો એના માટે સર્વિસમાં રહેવું છે. પછી મારી પાસે પ્રસંગ હોવો જોઈએ ને, એવો પ્રસંગ આપે. આ છોકરા જેવો 9 કલાક પ્રસંગ હોય છોકરાથી લાગે એ ગુણ નહીં કરી. ના પણ હું તો એમ માનું છું દાદા કે એ જુદા રહીને પણ એમને ઉલટું વધારે જાગૃતિ આપે એવું છે. વધારે જેમ સંજોગોનો પીડો આવે તેમ વધારે જાગૃતિ રહેવી જોઈએ ને, જ્ઞાનને લીધે. ના રે એ તો પહેલો મારી જોડે અમુક 2-3 વર્ષ સુધી સંજોગ બધો સારો થયો છે. ફિટનેસ આવી ગઈ છે એ જો આવી આ તો બધું જેટલો લાભ મળ્યો એટલો સાચો. ઘણો લાભ મળ્યો, મને ઘણો લાભ કહેવાય. એટલે અસંતોષ ના રાખવાનો. થોડો ઘણો આનંદ જે ચાખ્યો એકદમ વધારે આનંદ કેમ કરી વધી જાય ને મનમાં એવું સતત એવું રહ્યા કરે છે. અસંતોષ જેવો નથી રહ્યો હવે. મારા છોકરાને બહુ આનંદ રહ્યો છે. એમને પૂછેલ કે સાહેબ તમને આનંદ મળ્યો, મન ના મળ્યો? પૂછી જઈશું. હા યાર આવે તમારી બાબત ઇન્જિનિયર નોકરી તમારી બાબત છે પણ આનંદ જાય ને તમારું બધું શબ્દો બધું આધીન નહીં થયેલું તમારું. બધું બુદ્ધિ નહીં બેસી જાય. શું થાય? બુદ્ધિ બેસી જાય એટલે ડખો થાય એનો. આધીન બુદ્ધિ બધું રાખી દીધું બહાર. તમારી બુદ્ધિ ડખો કરે. જ્ઞાન લીધું છે તો જ્ઞાનને લીધે બુદ્ધિ ડખો ના થતો હોય, પણ કઈ ફાઇલ આવી હોય એ ફાઇલ નિકાલ કરવામાં બુદ્ધિ દખલ થતો હોય. નિકાલ સહેજ થઈ જાય. તમે નિકાલ કરવાનો કહો કે એની મહેનત થઈ જાય. દાદા બધું છે સાચું. ફાઇલનો નિકાલ થઈ જાય છે, બધું થઈ જાય છે. ફાઇલનો નિકાલો બધો સારી રીતે થઈ જાય છે, એમાં કોઈ જાતની મુશ્કેલી પડતી નથી. અને આ બધું સારું છે. પણ શું થાય છે કે સવારે ઉઠીએ ત્યાંથી આપણે જે કામમાં એ થઈ જઈએ આવ્યા કરીએ પછી બધું આ કામ તે કામ, એટલે એ કામમાં રહીએ એટલે આપણે જે પેલા ધ્યાન જે કરો જે રહેવું છે તે આમ ફસી જાય છે. જે ખસી જાય તે તરફ ધ્યાન નથી રહેતું. એ લક્ષણ પછી રહેતું હશે પણ આ મનમાં એવું ઘણી વાર લાગે. કામ તો કરવું જ પડે ને. કામમાં તમારે કામની તો એકાગ્રતા કરવી જ પડે ને. આત્માનો ધંધો જુદો છે. આ તો જે કાર્ય કરો છો ને તે બધાને જોવું ને જાણવું એનો ધંધો આત્મા. તમે જે બધું જ કરો છો એનો વાંધો નથી. કરો છો તો તમને શું થઈ જાય છે પાછું આમ કેમ થાય છે, આ ના થવું જોઈએ, એ બધું તમારો ડખો છે. એવું ડખો થઈ જતો એવું કહેવાય. એટલે આત્મા નથી જાય. આમ કેમ થયું કોઈ વાત નથી. એટલે આ જે તમારે કાર્ય કરો છો ને એ કાર્યો થયા કરે છે અને તેની આત્મા શું કરે છે તે જાણે છે. બસ આ તો વિશેષ કામ છે આત્માનું. તમને કેમ લાગે? બરોબર હે ખરું છે. બરોબર. આ નોકરી તો આ કરે છે ને કરતા કરે છે. એ ઇન્જિનિયર નોકરી કરે છે મગજમાં કોકને ગારો પડતા હોય ને તે વખતે આત્મા જુએ ને જાણે તારે ખરું ગાળો સુધી કોઈને પુલા ચડાવતા હોય તે આત્મા જુએ.
બે જાતના લોકો ડિપ્રેશન કરે અને એલિએટ કરે. બે વસ્તુમાં આત્મા અને રહેવો જોઈએ. આત્મા ને તો બે હરકી જ છે. આત્માને બે સરખું જ છે. હા, તો તમને તો અહીંયા આગળ તમને કેમ લાગે હું તો સાહેબ તમારે ગુણાવૃત્તિ કઈ લેવી છે? હવે દાદા પછી બીજું શું કરવાનું હવે? અને એક બાજુ તમે છોકરાને કેમ ખાતા નથી ખાઓ, ખાતા નથી ખાઓ. દાદા એટલું એવું કહેતા નહીં અમે. વ્યવહારિક રીતે મારે કેવું છે એટલું કહીએ, પછી આગ્રહ નથી કર્યો કોઈ દિવસ. ના પણ કોઈ આગ્રહ નથી કર્યો તમે આમ કરો તેમ કરો એવો. ના પણ એને તમારે જાણવું જોઈએ. તમે જે બોલો છો એને જાણવું જોઈએ. બોલો વાંધો ને વાંધો નહીં. એ બોલો તો એ શું બોલો છે, ક્યાંથી બોલો છે એવું જાણું છું, પણ એને જાણવું જોઈએ. શું કરવું પડે? જાણવું જોઈએ. શું બોલ્યા છે? તો ત્યાં તન્માયકાર થઈ જાય છે. જાણે પેલા અધિકાર વાપરતા એવી જ બોલો. જો દાદા મારા એટલું તો નથી એમની સાથે. હે એટલું તો મારે એવું નથી થતું. એ તો હું જાણું છું, પણ તોય મારું થોડું કેવું થાય એમ કે થાય ખરું. ના ના એનો સવાલ નથી. એ આ બધી નુકસાન કરે આપણને. આ બધું આપણને નુકસાન કરે. કારણ કે વ્યવહારમાં બોલવું નહીં દેવાનું. એવું ના વ્યવહારમાં કેવું પડે. વ્યવહારમાં પછી બોલવું નહીં કે છે. નહીં બોલવું નહીં ચાલે નહીં. બોલવાનું તો નહીં. તમે હું નાખો ને ત્યાં રહેવાનું નથી. બોલવાનું હતું નથી. બોલો બરાબર. બોલ્યા ને બોલો બરાબર. બોલવાનું હતું ને. બોલે તો પોતાના અધીન છે. કરશે પૈસા નથી નહીં ચાલે એટલું બધું બોલે ચડવા તો નથી. પણ એની પર તમે જુઓ જાણો. એ તો હું જ કહું છું મસ્તાનો નિરાતે જુઓ જાણો. મારે એવું કોઈને કહેવાય ને કે તમે આમ જ કહો. એ તો પછી આદેશ થઈ જાય. અને એ કરતા હોય તેમાં અમારાથી બહુ આડે ના થાય. અમે પહેલી કઈ છે કે આ ભાઈ જોખ મારી જગ્યા છે સમજણ પાડી દીધી. કારણ કે અમે કોઈના એ નથી રિપ્રેઝેન્ટેટિવ નથી. વ્યવસ્થિત અંદર કર્યા કરશે. અને આ જગત જીવ છે શું છે? નથી. આ તો કર્મના નિયમો લખાડી પાડ્યા છે. શું છે? કર્મના નિયમો. છતાં પણ કોઈ વ્યવહાર નથી. વ્યવહાર પૂરો કરો. અમે હવે તમારી જોડે વ્યવહાર નહીં. વ્યવહાર પૂરો છે ને. હા વ્યવહાર પૂરો પણ નાખી ધનવાયા કાંઈ. અને આ જે સંસારિક સંબંધો છે એ એના ગુણને લીધે અધીન છે કે એની એના દેહને લીધે અધીન છે? સંસારી સંબંધો ફાધરના સંતો દેહને લીધે આજે નથી. ગુણને લીધે ગુણને લીધે આજે નથી. તો એ તો હવામાં આવી હિસાબ છે ને. કારણ કે એક વખત એ જન્મે છે ત્યારે એને બહુ વહાલો લાગે છે. એ છોકરો મોટો થાય છે ને કે ઊંધો જાય છે તો એને ધૂળો થાય છે. ગુણ પડે નથી. હિસાબ છે. અને રાગ રાખવો એ પેલો હિસાબ. રાગ રાખે છે એ હિસાબ કરે. રાગે હિસાબ બે જ હોય, ત્રીજી વસ્તુ જ ના હોય જગતમાં. રાગ ના હોય તો દ્વેષ હોય. સંભાવ તો આપણે જ્ઞાન હોય તો સંભાવ ઉત્પન્ન થાય ને. કેમ તમને આમ એ થાય વિચાર કરતા? નહીં આ તો સામાન્ય question. બોર પડતો નથી. નહીં પડી ગયેલો છે. આ તો સામાન્ય વાત નીકળતી હતી એટલે પૂછ્યું. આપણું હતું ને પૂછવું. એટલે આપણે મને બરોબર. પૂછવું બહાર કહીએ. હજુ દરેક વખત પૂછવા માંગે નહીં. આપણો માર્ગ કેવો છે કે બધું તમે બોલો છો તેનો વાંધો નથી, તમે વિચારો છો તેનો વાંધો નથી, પણ તેને જાણો તમે. આત્મા એના સ્વભાવમાં રહે. તો બુદ્ધિ પેસે કે આત્માનો સ્વભાવ ભૂલાય.